અમરેલીના કેરાળાના પાટિયા પાસે કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો। મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાકડા ઉપર બેઠેલા બે લોકો ઉપર કાર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાકડા ઉપર બસની રાહે બેઠેલા એક વિદ્યાર્થી અને એક ગામના રહેવાસીને અચાનક કારે ટક્કર મારતા લાઠી કલાપી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પગમાં ઈજાઓ થતા અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તેમજ 30 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ સાથે કારમાં સવાર 5માંથી 3 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તેમજ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। મારું નામ મહિડા ભાર્ગવ છે। હું કલાપી સ્કૂલમાં ભણવા જતો હતો 6:30 વાગે અને અમે બસ સ્ટેન્ડે બેઠા હતા। હું અને અમારા ગામના દિલીપભાઈ તે ફોર વ્હીલ આવીને બાકડા સાથે ટક્કર મારી। અમારા ગામના દિલીપભાઈનું અવસાન થયું ને મને ઈજા છે। હું કલાપીએ જતો હતો સ્કૂલે અને દિલીપભાઈ હતા એ બાબરા બાજુ જતા હતા સવારે 6:30 પોણા 7।